અમુક પતંગને તમે જેમ દોરી ખેંચો ને એમ ઉપર ન જાય, નાન્યા નાન્યા કાવા માર્યા કરે. અમુક તો ફર 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 છોકરા લઈને દોડતા હોય ફર 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 ફર. હવે એ જે પતંગ રાજુ ચકતી ન હોય તો એ પતંગને શું કરવું પડે? વાહે પૂસ બાંધવું પડે. બસ ઈ લગન. આપણે અમુક ભાઈ દીકરા કાવા માર્યા કરતા હોય, પછી આપણે વડીલો ન કહેતા કે એને પરણાવી ગયો ને તાવડી તેરવાના માર્ગ છે. આપણું છે એવું નહીં. દરેક કંટ્રોલ થાય છે લગ્ન પછી. બેઠકો બદલી જાય, સમય બદલી જાય. એકચ્યુઅલી હવે હાજે નહીં ગલ્લે બેચવાનું, બા આવી ગયા. હા, રિમોટ કંટ્રોલ આવી ગયું છે. હા, ભગવાન સૂર્યનારાયણ ભાઈ ઊભા જ ન રહેતા, એના રથના ઘોડા ઊભા જ ન રહેતા, પાછા થોડાક નીચા હાલતા, એટલે ગરમી એટલી લાગે, તાપે એટલો લાગે. દેવતાઓ ભોળાનાથ પાસે ગયા, તમામ દેવો, બ્રહ્મા વિષ્ણુ મહેશ ને બધા ત્રણેયને સામે જોઈને દેવતાઓએ કીધું કે આ સૂર્યનારાયણનું કંઈક કરો ને. બહુ ઘડી કે અટકતા જ નથી ને થોડાક નીચા બહુ નજીક બહુ હાલે છે. ત્યારે ભાઈ ભોળાનાથે કીધું તું કે એના લગ્ન કરી નાખો, એટલે એને આછે ધીરા પડી જાય. હકીકત છે કે પણ એને યારે લગ્ન કરવા વાળું એવું કોણ પાત્ર ગોતવું? વિશ્વકર્મા ભગવાન હાજર હતા કે તમારા દીકરી રનાદે. રનાદે સાથે લગ્ન થયા. સમય ઘણો વહી ગયો, પણ રનાદે ભગવાન સૂર્યનારાયણનું મુખ ન જોઈ શકે એવું તેજ નારાયણનું. અને રનાદેને અંદર ઉત્પાદ થાય કે હાય હાય, મારા જ પતિ અને એનો મારામાં એટલું બધું ભજન ઘટે, એટલું બધું તપ ઘટે કે હું મારા નારાયણના દર્શન ન કરી શકું. અને એટલો બધો સ્નેહ, એટલો બધો નારાયણને પ્રેમ, તો સાહેબ ઘર મૂકીને જઈ પણ ન શકાય. તો તપ કરવા જાવું કેમ? મારી વગર મારો નારાયણ તો પાછો રહી ન શકે. પ્રેમ કરો તો આવા કરજો મિત્રોય, તે બાપ દીકરા આવો પ્રેમ કરજો. દશરથ રાજા જેવાને હલબલી જાય, અરે રે મારા રામને કેમ જવા દઉં. અને રનાદે વચ્ચેનો રસ્તો લીધો, પોતાની ભક્તિથી પોતાની એક સાયા ઉત્પન્ન કરી, પોતાનું જ પ્રતિબિંબ પોતે જ. એને કીધું તું અહીંયા રે, પણ કોઈને ખબર ન પડવી જોઈએ. આ તપ કરવા વહી ગયા. સાયા મારફત જે સંતાન થયું એ શનિદેવ. કારણ કે સાયા કાળી હોય એટલે કાળું સંતાન થયું. નારદ રમાડવા આવ્યા અને સૂર્યનારાયણને કીધું કે આખી કથા છે, મને જ જાવું. અને સૂર્યનારાયણને શનિને વાંધો પડ્યો. અને આખર હનુમાનજી એનું સમાધાન કરાવ્યું કે તમારું જ નારાયણ સંતાન છે ને તમે એની સાથે આવું કેમ વર્તન કરો છો? અને પછી કહે છે કે કાળો છે, એનું કારણ એ છે કે આ તમારા પત્ની છે પણ પડસાયો છે, સાયા છે. પડસાયો કાળો હોય કે મૂળ તો તપ કરે છે તમારી માટે, તમારી ભક્તિ માટે. કે ક્યાં છે કે ખબર નહીં. અને ભગવાન સૂર્યનારાયણ ઘોડાનું રૂપ ધારણ કરીને ગોતવા નીકળ્યા. હું સૂર્ય બનીને નીકળું તો કોઈ ઓળખી જાય. અને અહીંયા બરોબર રનાદે તે દિવસે ઘોડી બનીને આટા મારતા હતા. અને આ ઘોડાએ હહણાટ કરી અને એટલું સરસ એ ઘોડો નાચ્યો, કૂદ્યો. એમાં એટલા બધા રનાદે ખુશ થઈ ગયા. એ ખુશીમાં પોતે ઘોડીના રૂપમાં હતા એ ભૂલાઈ ગયું અને મૂળ સ્વરૂપમાં આવી ગયા. અને અહીંયા સૂર્યનારાયણ પણ મૂળ સ્વરૂપમાં આવી ગયા. બેનું મિલન થયું, પાછા ઘરે આવ્યા. એટલે રનાદેને આપણે રાંદલ તેડીએ ત્યારે ઘોડો એ માટે ખૂંદીએ છીએ કે રનાદે રાજી થાય, નારાયણ રાજી થાય. એટલે લગ્નમાં આવું થાય. તો આપણે તે લગ્ન પછી એવું લાગે તો ઘડી ખામું કેમ છો, કેમ છો, આનંદ કરવાનો સાહેબ. આનંદી ભગવાનનું રૂપ છે. એટલે મને એ ભાઈ કીધું મને કે લગ્ન એટલે પતંગ, અને એ પતંગ જો એ આમાં ફરફર થતી હોય એટલે વાહે પૂછ બાંધી ગયો. એટલે પછી એવી પતંગ સગે વાહે પૂછ હલવા ન દે વાલા. પણ અમુક પતંગ છે ને પછી ઉપર જાય, પણ અમુક લખણ ન ભૂલે, ક્યારેક ઢેબ્યા કરે. જેઠાલાલ થાય. ગામો ગામ 5-5 જેઠાલાલ છે.
એ તો સારું છે, દયાળુ દયા ભાભીઓ છે તો હાલે. બબીતા મનમાં ન હોય અને લેવા દેવા વગરનો જેઠોલાલ તૂટતો હોય. સરસ સિરિયલ છે. પછી પતંગ ઊંચી જાય ને તો એ આમ કારક કારક ઢબે ખરી. પછી એ પતંગને શું કરીએ ખબર? બે લટકણિયા બાંધી કાન્યું. એ છોકરા એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ બાજુ બાપા, પછી એવી પતંગ હલવાય. પણ હવે અગત્યની વાત, દોરી શું છે કિરીટભાઈ? દોરી છે એ માણસનો વ્યવહાર છે. તમારા વ્યવહાર ઉપર તમારા સદગુરુની કૃપારૂપી કાચ પવાઈ ગયો હોય પછી કોઈના બાપની તાકાત નથી તમારી પતંગ કોઈ કાપી શકે. ભલા માણસ દોરી છે એ વ્યવહાર છે માણસ, જેનો વ્યવહાર પાકો. પણ બહુ વ્યવહાર પાકો થાય ને પછી પાછો દોર મૂક્યા ન કરાય, બહુ ઢીલું ન દેવાય. અમુક તો આખી આખી ફિરક્યું મૂકી દે, પછી હકેલવામાં એટલા વાંધા પડે. અને કારક કારક ફિરકીને ગાંઠ ન વાળેલી હોય ને દોર હોતી જાય. ડોહી ફિરકીને ગાંઠ રાખજો. અને ત્રીજી વાત, તમે બહુ દોર મૂકી ગયો, પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય ને પછી નાની લાગે, નાની દેખાય. બહુ મોટા ન થાવ ભાઈ. અને બહુ ઊંચા વયા જાઓ ને તો એટલું તો ઊંચું ન જ વયું જવું કે નીચેની દુનિયા તમને નાના સમજવા મળે. ભલામણા એટલે પૂજ્ય મોરારી બાપુ આપણને કહે ને તમારો પગ તો ધરતીને અડેલો હોવો જોઈએ. એમ આ લગ્ન છે એ 20 પ્રકારના વામાલી મને તમને પસાર કરે છે. જમતા જમતા જ મને કહેતો હતો ભાઈ વરરાજો વિદુર પર કે અઘરું પડે આ બધું. મેં કીધું આપણે તો રોજ પરબારા નંદ ભૈયા કર્યા છે. હા આપણે રોજ પાથરેલ ગાડલામાં જ આવીને આમ બેઠા. પણ દોસ્ત આ લગ્ન વ્યવહાર જીવનમાં નવો જન્મ કરાવતો હોય છે સાહેબ. નવો જન્મ છે એનો. અને કેવડું મોટું કાર્ય થઈ રહ્યું છે સાહેબ. લગ્ન એટલે તમે નાનું મોટું કાર્ય સમજો છો? 2 ગોત્રોની ગાંઠ બંધાશે, 2 ગોત્ર એક થશે. હોનાના થાંભ જેવા હો. માંડવડે સોનાના થાંભરે રૂપા કેરી વળિયું. હોનાના થાંભલા જેવા 2 વેવાય અને રૂપાની વળિયું જેવા વરઘોડિયા સાહેબ. એકેમાં દાગ ન દેખાય. આ વાત છે સાહેબ. અને આપણે જો આમ ફુલેકું ચડાવતા ને આખી રાત ફુલેકું હાલતું. હું ગાવ ત્યારે રૂપિયા ઉડાડજો ઘડીક બેસી જાવ. મને ખબર છે તમે તૈયાર થઈને આવ્યા છો પણ હું ગાય આગળ. હા અને હું હજી 2 કલાક બોલવાનો છું. ના ના એવું નથી, ખાલી ખાલી એટલે હું આ જેને ઉતાવળ હોય વિયા જાય એમ. હા આમાં શું હોય ઘણી અમુકને ટાઈમ આપ્યો હોય એટલા વાગે તો વયા જ આવજો. અને આમ જો આ લગ્ન પછી આવું શરૂ થાય આપણે ન થાય દોસ્ત. હા અમુક તો એવા મારા હમ એ હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો મેં કીધું અમે આજની રાત વરરાજાને દાંત કઢાવા આવ્યા છીએ. પછી કાલથી તો હા ખરેખર મુંબઈ જેવા શહેરમાં પ્રોગ્રામમાં જાય ને તો એ પતિ પત્ની સાથે જ બેઠા હોય, બધા જોડલા જ બેઠા હોય, હોલમાં પ્રોગ્રામ હોય. એમાં આપણે હારા જોક્સ બોલીને ઓલાથી રહેવાતું ન હોય ને તો એની પત્નીને પૂછે ચરલા થોડુંક હંચી લો. હા એને પૂછ્યો કે દાંત નો કઢાય. આનંદભાઈ આ તો વાતું થાય, બાકી જો દાંત કાઢે તો કોણી મારે હું હી કરો છો. હું ક્યાં દાંત કાઢું, ભોળાભાઈ દાંત કાઢે. પણ પેલા આપણે આપણું આગલેથી ફૂલેકું શું આપણા કિરીટભાઈ ફૂલેકા આખી રાત કામ. અને એમાંય રાત ભાંગીને ઢેફું થઈ જાય 2-3 વાગી જાય ત્યારે ખબર ન પડે કોણ ઢોલ વગાડે છે કોણ ઢોલે બેઠા બી શું આપણા એવા ફૂલેકા કર્યા છે આપણે હતા આવા. હા આખી રાત ફૂલેકું હાલે સાહેબ. અને ગામ ફૂલેકું વધાવે
અને પરોઢિયો જેમ કહેવાય બરોબર થઈ જાય ત્યારે મોટી ઉંમરની માવડીઓ દીકરીઓને એમ કે દીકરી તમે હુઈ જાઓ, કાલ પાછું જવું છે પાર્કે પાદર માંડવામાં તમારે ગીત ગાવાના છે, ભૂંડા લાગશું, તમે હુઈ જાઓ, અમે બધું બેઠ્યું છીએ માવડીઓ. અને કહેવાય ગયો 60, 70, 65 વર્ષની માવડીઓ બેઠી હોય અને અહીંયા પરોઢ થાય ત્યારે સાહેબ એ જ ઓહરીની કોરે બેઠ્યું બેઠ્યું માવડિયું છે એ પ્રભાતીના ધોળ ગાત્યું થયું લગ્નના સાહેબ. હા સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણ કેવાણ સુતા જાગો રે એ રાણી રાધિકાના કંઠ. વિદુર તારા ભાગતો જો માયો આયર તારા ગીત ગાય સુરત વાત ખૂબ ગાયા બધાના, અમારો તો ગાવા જ પડે પણ વિદુરના વારો મારો આવે એ તો મને મજા છે ને સાહેબ. સુતા જાગો રે રાણી રાધિકાના કંઠ કેવાણ લાભ લેવા યાજી રે. અરે જાનું જુતાય સાહેબ એ બળદ માથે ઝૂલ્યું નાખી હોય, બળદના હિંગડા માથે એમ કહેવાય ખોભળા ચડાવ્યા હોય અને બાપુ ખોભળામાં નાના નાના આફલા હોય અને ઉદ્યાસણ ને વરલી ભગવાન જ્યાં કેસરી રંગનો એમ કહેવાય પસેડો ઘા કરે અને એ આફલાની અંદર જ્યાં એમ કહેવાય ઉગતા હુરદના કિરણ આવે અને આગેથી જુઓ તો એ હિંગડા છે એ હોનેરી કલરના લાગી જાય, જાણે એમ લાગે કે ભાઈને બળદિયાના જે હિંગડા છે એ હોનાના હિંગ છે. અને ગાડામાં બેઠેલી આપણી માવલું છે એ ગીત ગાય અને કેવું ગીત, ભાઈને તમરે હો નાહી ગા એ વીરને તમરે હો નાહી તમરે બાપુ. આમ તો અમારામાં એટલે ટૂંકમાં મારા કુટુંબમાં એક ગીત ગવાય છે, આમ તો બધાયમાં ગવાય છે પણ જૂનું અમારી ડેલી ચાલુ થયેલું આ ધડુંગો પાડ્યો રે એવી
રૂપાની એ તો હરિએ થોડી જોડાય મારા ગિરીશભાઈ કેવી રીતે ગાડામાં ધીરે 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 ગાડા આવ્યા જતા હોય ને એમાં આંબાવાડી માલી ગાડીઓ પસાર થાય બળદ ગાડા આંબાની ટૂંક ઉપર બેઠેલી કોયલ છે એ મીઠું સુર પુરાવે જ્યાં ટંકો કરે તમારા ગાડામાં બેઠેલીઓ મારી દીકરીઓ માવડીઓ છે એ પોતાના ગળામાં આમ કહેવાય કે બસો બસો રૂપિયાની ઘંટડીઓ જેમ રણકોટા કરતી હોય એવા મીઠા સુર નીકળે હામાં હો કોયલ હામાં કોયલ બેઠી આમ નાનો એવો હતો તેથી હું ગાડીનો ડ્રાઈવર આજ ખૂબ સારું ગાય છે ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા તને વાહ મારો બાપ હું બેન જોવો દે બાપુ કોયલ માગે બાપુ સાંભળજો હું આ ગાઉં છું કોયલ માગે મારવી દૂર ભાઈ વાગે રે લટિયાલ લાડડી એ મારા એ અંતરિયાવી રાતમ કોયલ ને રે ઉડાડો આપણ દે રાતે તે રમવાની સજા રે એ મારા એ વાત आई मोदी तेरा मोकले रे ए माना आओ दादा भाई यो वाला
મેલીને સાયબા નહીં આવીએ રે એ મારા ઓડે તે પાલન માનિયા રે એ મારા અમે ચાલશું ઘોડાલાની વાત ઘોડાલાની વાત અમે ચાલશું ઘોડાલાની વાત બોલે જાવા નહીં દઈએ રે મારા દેશની સ્ત્રી એમ ગઈ છે અમે બધું સહન કરી શકીએ સાંભળજો તમે હારે લઈ જાઓ ન લઈ જાઓ એમને કોઈ પરવા નથી પણ રાખે મારે સાયબા કુંડાળી સુંદરી તો તમે મૂલવો રે મારા સુંદરી છે મોંઘા શબ્દ આપ્યો મોંઘા મૂલની છે શું કામ તારી સિવાય કોઈ ન મૂલવી શકે કોઈના બાપની તાકાત નથી મારા માટે બીજો કોઈ સુંદરી હોય એમ કહેવાય લઈ શકે સુંદરી છે મોંઘા કોયલ માગે
હરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે આયા ભગવાન ગીતો બીજા ગાશે તો ખાલી તમને યાદ કરાવું આવા બધા ગીતો અહીંની ગવા હે અને છેલ્લે લઈ લઉં સાહેબ સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદથી રૂડું મોતી સાહેબા સુરત એક ગીત ગાઈ લે પેલા આપણે ફટાણા ગવાતા ફટાણા હતા ને બાપુ એ મીટર હતા ફટાણા મીટર માણસની શક્તિ માપવાના મીટર હતા ફટાણામાં આપણા અણવરનું શું નામ છે દીપકભાઈ ને રાજુભાઈ ક્યાં બેઠા બે ક્યાં વયા ગયા ઓકે ઓકે તમે અહીંયા જ બેઠા છો એમ ને ઓલરેડી ઓકે ઓકે તો એનો સેજ વારો પાડી દઉં શાંતિમાં ગાવો આરસ પાણ જે ગીતનો ઢાળ ગાય ને બાપુ એ શહેરના પોચા માણસો આમ ગાય શાંતિમાં ગાવો આરસ પણ આપણી બાયુ શાંતિમાં ગાવો આરસ દીપકભાઈ ને
રાજુભાઈ બે અહીં આવ્યા છે, બેને તાળીઓથી બતાવો. જમવા બેસાડો દીપક ભાઈ ને, દીપક ભાઈ જમીને દેખાડે. જમવા બેસાડો રાજુ अपने जमीने देखाड़े. बेने जम्मा बेहाड्या, बेने जम्मा बेहाड्या आवड्યું નહીં. અડધું ખાધું ને અડધું નથી ખાવું. અડધું ખાધું ને અડધું અડધું મૂશે વળગાડ્યું. તો હવે આપણા વરરાજાને જમવા બેસાડો તો બેયને જમતા શીખવાડે. આ લગ્નની મજા મારા વાલા. જમવા બેસાડો વિદુર ભાઈને રે, વીરો મારો જમતા શીખવાડે. ચતુરાઈ ના ભરે વિદુર ભાઈ વિદુરભાઈ કેમ જમે છે? બરક બરક દાંત કરતા છે. શું કામ? હજી આવ્યા નથી ને એટલે. દીપકભાઈ બરાબર ને? હજી પુષ્કલોત્તર ભેટા નથી. એટલે શું કરે છે? ચતુરાઈ ના ભરે વીરો મારો પાપડ પડ સંદે ભાગે. ચતુરાઈ ના ભરે વીરો મારો પડ સંદે ભાગે. એ કોયલ માગે ચુંદડી જોડ, મારો વીરો ને માગે રે લટિયાર લાડડી. એ હોશીલા તમે કોયલ ને ઉડાડો આપણને. એ અંતરિયા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ. બસ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આજે એનું ખાઈને અમે બેઠા છીએ, એનું અન્ન અમારા પેટમાં પીડ્યું છે. વાલા જાનમાં બધાને બોલાવવાનું કારણ શું છે? બસ એ જ કાજ અમે આનું જમ્યા છીએ, કાલ ઈ પક્ષનું જમવાના છીએ. થઈ અખિલ બ્રહ્માંડના માલિક બેયની જોડલીમાં કાંઈ થોડો ઘણો ફેર હોય તો અમારો મહિનો લઈ લેજે, પણ બેયની જોડલીને અખંડ રાખજે. એટલી માં ભગવતીને પ્રાર્થના કરીએ. અને આજ જેટલો આનંદમાં છે, જેટલો પરહમાં છે, એ ભગવાન એને કાયમ એટલો ને એટલો પરહમાં રાખે. એની માથે દુઃખની વાદળીઓ હોય અને ભગવાન દરિયે ધકેલે અને એની માથે કાયમ ને સુખની વાદળીઓ વરહાવતા રહે, એવી ભગવતીને પ્રાર્થના કરીએ. કારણ કે સમય ઘણો થઈ ગયો છે એકચ્યુઅલી.
હું તો ગીતમાં બેસી ગયો તો એટલે ખબર ન રહી, કારણ કે હું ઘણા સમયે ગાવા, હું નહીતર ગાયક નથી, ખાલી લાયક છું. લાયક તો છું યાર બધાને, પણ કોઈ સમજતું નથી. ભોળો ભાઈ તો બિલકુલ નથી સમજતું. હું ઘણી વાર કહું ને આજે ફરી વાર કહું, ગાડીમાં પણ મેં કીધું કે હું જે ગાઈ ન શકતો અને કોક એવા સૂરના ઘા કરતો હોય ને ત્યારે મને એમ લાગે કે હું જ ગાઉં છું. મને એટલો આનંદ થતો હોય. અને તમે સરસ્વતીના ઉપાસક છો, હું પણ સરસ્વતીનો ઉપાસક છું. અને માં સરસ્વતી નહીં, અશોક દાદા જેની ઉપર મેર થાય, કલાકાર જ્યારે સ્ટેજ ઉપર બેઠો હોય ત્યારે ત્રણેય દેવી ખમકારા કરતી હોય છે. આ લક્ષ્મી તમારી માથે ઓળઘોળ થતી હોય, આ સરસ્વતી તમારા ઉરમાં, અને મહાકાલી કંઠમાં બેઠી હોય તો જ થરો થઈ શકે, નહીતર થરો ન થઈ શકે. આ ત્રણ દેવી કલાકારો ઉપર કૃપા કરતી હોય, અને એ જ કલાકાર સ્ટેજ ઉપરથી આપણી હામી મોજ કરાવતા અને હામાં બેઠા હોય. અને જેમ મેં પહેલા કીધું કે આનંદનો આમંત્રણ મળે ને એને ઠોકરાવો તો આનંદ નારાજ થઈ જાય, એમ સરસ્વતીની કૃપાનો ધોધ વરસતો હોય, હામી દાદ નો આપો ને તો તમારી અંદર બેઠેલી સરસ્વતી નારાજ થઈ જાય. ભલામણ આ કાયમ ધ્યાન રાખજો. તમે તમારા સૂરને ઠોકર મારો છો, તમારા શબ્દને ઠોકર, હારો શબ્દ નીકળે ને ઝીલો નહીં લઈ લ્યો, એ ઉગશે અંદર, કંઈક નોખો ફાલ આપશે. સામેલી સંભળાયેલું એને અંદર રોપી ગયો અને એનું મંથન કરો, માખણ નોખું નીકળશે. દૂધમાં માખણ દેખાતું નથી, મારા બાપ પણ જમાવા દેવું પડે. એમાં મંથન કરો અને એ મંથનમાં અંદર ઉગશે. તમે જે વિષયના હો એ વિષયની વ્યક્તિ સાથે તમે પ્રેમ કરો, ભગવાન ખૂબ આપણી ઉપર કૃપા કરશે. એમ આહિરનું ખોરડું તો છે સાહેબ, પણ અમે તો એ નાતે આવ્યા છીએ કે એક અમારું કલાનું ખોરડું છે, એટલે મારા બાપ અમે તારે આંગણે આવ્યા છીએ. ખૂબ ખૂબ એમના પિતાને ધન્યવાદ આપું, મારા બાપ, કે તમારે આંગણે આજ જે મહેમાનો આવ્યા છે એ તમારા દીકરાની ખેડનું ફળ છે. એનું આજે મહેમાનો બધા આવ્યા છે એ તમારા દીકરાનો સંબંધ. બસ આમાં તમે કરોડો કમાઈ ગયા. મેં પહેલા કીધું ને કે રૂપિયાથી આ રિલાયન્સ વાળા, આપણે ભરતના લગ્ન હતા ત્યારે રિલાયન્સના લગ્ન હતા, સાયરામભાઈ ને કીર્તિભાઈ ને કાયદેસર આમંત્રણ હતા સાહેબ રિલાયન્સના. સત્ય કહું તમને, જરાય મજાક નથી કરતો. પછી તો પહેલો જ ચાંદલો કોકિલામાંનો આવ્યો ને લઈ, એને ખબર પડી ભરતના લગ્ન હોય તો મારે એને કોઈને, તો એ તમામ કલાકારો સાહેબ ન્યા જવાને બદલે અહીંયા આવ્યા. આ કંચન વિરહા મેં, નહીતર આપણે શું વેલ્યુ. માયાભાઈને કાલે તમે દાળિયાની માર્કેટમાં લઈ જાઓ તો વાડી બાંધવાય કોઈ ભોજ્યો ભાઈ બોલાવે નહીં. હું આપણથી હું વાડી બંધાય? હે ના, મેં કીધું ને કે 97 સુધી નીકળ્યો જ છું, અહીંથી નીકળતો જ છું. સનખડા, ગાંગડા, હામતેર, મોઠા, સિંબર આ બધાથી કેરીયું ભરું, અને કેરી ભરેલી ગાડી અહીંથી ગોંડલ અને રાજકોટના માર્કેટમાં બે ગાડી પોગાડવાની હોય. અહીંયા નાળું તો હમણાં બન્યું, નહીતર બહુ એટલો પુલ હતો. કઈ નદી છે? માલણ છે. માલણ છે. આ તમારું પહેલું જ નદી, ઊંડો ઢાળ આવતો બહુ, આ ધોકડવાની ઓલો ધૂંધવાણાની આ બાજુ. હા બસ, મને પાણો અહીંયા છે બાપુ. એ ઢાળમાં પંચર પીડ્યું. એક તો ગાડી ભરેલી, થોડોક વરસાદ થઈ ગયેલો, કલિન્ડર હેઠો ઉતરે નહીં, હું નહીં ઉતરું, ફારકો. હું કહું પાણા તો વિલાડા મૂક, તારીમાં બ્રેક નથી રહેતી, આ ગેરમાંય દડે છે, ભરી ગાડી ને એટલે ગેરમાંય દડે, કમ્પ્રેસર કાપી જાય. પાણા તો મૂક, હું નહીં ઉતરું.
તમને એમ થતું છે એ હું કામ ના પાડતો છે, નેરામાં હાવ જ ઊભો તો આમ હું કહું એ નરસિંહ જેક તો ન માર તો છું, પણ બોલો પાણો મૂકવા ઉતર્યો એનું તો ધ્યાન રાખ. મેં કીધું ફારકા એ કાંઈ ન કરે. મને કે ઓળખે? હું કહું આપણે હગા થાય. તું ખાલી પાણો મૂકી દે ત્યાં હું તરત હેઠો ઉતરી જાય, વ્હીલ દડે છે. મને કે પાણો લેવા તો જવું નહીં. હવે તમે કલ્પના કરો, હામો હાવ જ હોય ને પાણો લેવા વાંકા વળો શું થાય? શું થાય? તમે અહીંયા રહ્યો છો, તમને ખબર છે. મને કે પાણો તો લેવો કે નહીં. એટલે મને ટૂંકમાં યાદ છે. બસ આવું બધું યાદ રાખવું.